ઓમ ગણેશ હર હર મહાદેવ। શ્રાવણ મહિનાની અમાસનું બીજું એક મહત્વપૂર્ણ વ્રત જેના વિશે લગભગ બધા જાણે જ છે, પણ કદાચ આ વ્રતનું આચરણ બહુ ઓછા લોકો કરતા હશે, કદાચ મારું એવું માનવું છે અને કદાચ કરતા પણ હશે। હવે આ વ્રત છે એનું નામ છે પિઠોરી વ્રત। હવે જનરલી આ પિઠોરી વ્રતનો જે અર્થ થાય, જે મેં ઘણા બધા ગ્રંથોમાંથી સંશોધન કર્યું, એમાં એવું છે કે આપણા ઘરની જે મેઇન ઉપરનો ભાગ હોય એને પીઠ કહેવામાં આવે છે। જે રીતે મનુષ્યના શરીરની જે કરોડરજ્જુ હોય જેને આપણે પીઠ કહીએ ને, પીઠ બળ એટલે મુખ્ય આધાર થયો ટૂંકમાં કહેવાનો અર્થ। એવું કહેવાય છે કે આ વ્રત પણ દરેક મનુષ્યના ઘરને સુખ શાંતિ સમૃદ્ધિ માટેનો એક આધાર વ્રત છે, અને એ જ રીતે સ્ત્રીઓ માટે પણ સૌભાગ્ય સંતાન પોતાના પતિદેવને દરેક પ્રકારે દરેક કામનાઓ પૂર્ણ કરવા વાળું એવું ઉત્તમ વ્રત છે પિઠોરી વ્રત અથવા તો પિઠોરી અમાવસ્યા વ્રત। અલગ અલગ શબ્દોથી મધ્યપ્રદેશમાં એને પોલા કહેવામાં આવે છે, એવું અલગ અલગ પ્રકારે આના દેશકાળ પ્રમાણે નામકરણ થયેલા છે અને શાસ્ત્રોમાં પણ આપેલા છે। બીજું આ વ્રતનું વિશેષ મહત્વ શું છે કે આ વ્રત કરવાથી 64 જોગણીઓની કૃપા પ્રાપ્ત થાય, જેને સંસ્કૃતમાં આપણે યોગીની કહીએ છીએ। હવે આ વ્રતનું મહત્વ શું છે, આ વ્રતની કથા શું છે ને બધું જે કાંઈ પણ આ વ્રત વિશે છે બધું આજે હું તમને શાસ્ત્ર પ્રમાણે શ્રવણ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ને શું હા તમે આ વ્રત કરો છો અથવા ક્યારેય સાંભળ્યું છે, અથવા તમારા રીતિ રિવાજ પ્રમાણે આ વ્રત વિશે શું હોય છે, જો તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો, અથવા તો અમારો જે વોટ્સઅપ નંબર છે એની પર પણ તમે ચાહો તો જણાવી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ જે અમાવસ્યા, હવે ખાસ આ ધ્યાનથી સાંભળજો કે અમાવસ્યા શનિવારે છે, પણ પિઠોરી વ્રત ક્યારે કરવાનું છે, તો પિઠોરી વ્રત જે કરવાનું છે ને એ આ વખતે 22 તારીખને શુક્રવાર છે। કેમ એનું આગળ કારણ કહીશ, પણ હું તમને સાથે પંચાંગમાં જ આપેલું છે ને કહું છું કે પિઠોરી વ્રત પ્રદોષ મુહૂર્ત છે એ 8:08 PM એટલે કે સાંજે, ત્યાંથી માંડીને 10:06 PM એટલે લગભગ 1 કલાક ને 58 મિનિટ એટલે લગભગ 2 કલાકનું આ વ્રત થશે। અને આ છે 22 ઓગસ્ટ શુક્રવારે। અમાવસ્યા તિથિની શરૂઆત થાય છે 22 ઓગસ્ટે, જે સમાપ્ત થવાની છે શનિવારે। પણ પિઠોરી વ્રત આપણે શુક્રવારે કેમ કરવાનું, તો અહીંયા એવું લખ્યું છે કે આ જે અમાવસ્યા વ્રત છે એ સદૈવ પૂર્વ દિવસે જો પ્રદોષ વ્યાપીની અમાસ ન હોય તો બીજા દિવસની લેવી, પણ જો આગલા દિવસથી તિથિ શરૂ થતી હોય ને પ્રદોષ હોય તો પ્રદોષ યુક્ત જે અમાવસ્યા હોય એ આમાં ગણાય છે। એટલે આ વ્રત આપણે શુક્રવારે પિઠોરી અમાસનું રહેશે। અમાસ શનિવારે જ છે, પણ પ્રદોષયુક્ત જ્યારે આ અમાવસ્યા હોય ત્યારે પિઠોરી વ્રત હંમેશા ત્યારે કરવાનું હોય, એટલે શુક્રવારે। હવે આમાં શું છે તો કે પ્રાતઃકાળે પોતાનું નિત્ય કર્મ પૂજાપાઠ આદિ કરી લો, પછી આમાં સંકલ્પનો પણ ઉલ્લેખ છે। સંકલ્પ એટલે શું કે હાથમાં જળ લઈ તમારું નામ, તમારું ગોત્ર ખબર ના હોય તો કશ્યપ ગોત્ર બોલવાનું, અને પછી જન્માંતરના તમારા સૌભાગ્ય પુત્ર પૌત્ર આદિની પ્રાપ્તિ માટે હું આ પિઠોરી વ્રત કરીશ એવું હાથમાં પાણી લઈ સંકલ્પ લઈને પાણી નીચે મૂકી દેવાનું। પછી તમે સ્નાન બધું કરી દો અને એના પછી આખા દિવસ વ્રતનું પાલન કરવાનું। અને મહત્વની વસ્તુ શું છે કે આ પિઠોરી વ્રતમાં સાયંકાળ સંધ્યાકાળે એટલે કે સાંજના સમયે, અને મેં જે તમને સમય બતાવ્યો ને એ સમય છે આ વખતે, એ સમયે ઓમ નમો દેવ્યય મહાદેવ્યય શિવાયય સતતમ નમઃ નમઃ પ્રકૃત્ય ભદ્રાય નિયતઃ પ્રણતાસ્માતા, માતાજીનો આ જે મંત્ર છે ચંડીપાઠનો, આ મંત્રથી માતાજીની પૂજા કરવામાં આવે છે આ પિઠોરી વ્રતમાં, એટલે દુર્ગા માતાની। અને એ માતાજીની પૂજા કરીએ તો આ મંત્ર બોલવાનો, જેમ કે ઓમ નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃત્યય ભદ્રાય નિયતઃ પ્રણતાસ્માતા, માતાજીને ચાંદલો કરો, આ જ મંત્ર બોલી માતાજીને ચોખા ચડાવો, આ જ મંત્ર બોલી માતાજી ઉપર પુષ્પ કે પુષ્પની માળા પહેરાવો, અબીલ ગુલાલ આદિ ચડાવો, શૃંગાર ચડાવો, તો વિશેષ રૂપથી માતાજીની પૂજા કરવાની છે આ પિઠોરી વ્રતમાં। શ્રીયંત્રને પણ માતાજીનું સ્વરૂપ છે, બધી દેવીઓનું સ્વરૂપ છે, તો તમે શ્રીયંત્રની પૂજા પણ આ વ્રત દરમિયાન કરી શકો છો। તો આ રીતે સાયંકાળમાં સંધ્યાકાળમાં પ્રદોષકાળમાં આ માતાજીની પૂજા કરવાની, અને એ પૂજા કર્યા પછી બ્રાહ્મણ અથવા તો સુહાગણી જે સ્ત્રી હોય એને ભોજન અવશ્ય કરાવવું, જેથી માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય। આ રીતે આ વ્રત સમાપ્ત થાય, પણ ક્યારે આની કથા પણ તમારે સાંભળવાની અને વાંચવાની। તો એ કથા કઈ છે, એ કથા આ છે
ઇન્દ્રાણી પૂછે છે કે હે પાર્વતી દેવીજી, અપુત્ર નારીને પુત્ર થાય અને પરલોકમાં શ્રેષ્ઠ સુખ સંતાનની પ્રાપ્તિ થાય એવું સર્વોત્તમ વ્રત મને કહો, એ કયું છે? ત્યારે પાર્વતીજી બોલ્યા કે પૂર્વકાળમાં શ્રીધર નામના ધનવાન બ્રાહ્મણ હતા, એને 8 પુત્રો હતા. એની પત્ની સુમિત્રા ગૃહધર્મમાં પ્રવીણ હતી. શ્રીધરનો જ્યેષ્ઠ પુત્ર શંકર હતો. એની સ્ત્રી વિદેહાને સંતાન થઈને મરી જતા શ્રીધરના પિતાના શ્રાદ્ધ દિને જ વિદેહા સંતાનોને જન્મ આપતી. આથી દુઃખી થયેલી સુમિત્રાએ વિદેહાનો તિરસ્કાર કર્યો, એટલે એ મરેલા બાળકને લઈને ઘરમાંથી નીકળી ગઈ. અન્ય કઈ ઉપાય નહીં સૂઝવાથી વિદેહા દુઃખી થતી વનમાં ચાલી ગઈ. ત્યાં નદી કિનારે એણે એક મઠ જોયો. ત્યાં એક સ્ત્રી જોઈ એટલે મઠમાં પ્રવેશી. આવી ઉત્તમ ગુણવાળી સ્ત્રી અહીંયા ક્યાંથી આવી એમ એને વારંવાર જોઈ મઠની સ્ત્રી વિચાર કરવા લાગી. અને પછી એણે વિદેહાને કહ્યું કે હે કલ્યાણી, અહીં તો જોટિંગ નામના અનેક યક્ષ અને વૈતાલ રહે છે. એ તને જોતા જ ખાઈ જશે, ભક્ષ્ય કરી જશે. તું અહીંયાથી જતી રહે. તું અહીંયા શું કામ આવી છું? તું ચૂપચાપ ચાલી જા. આ સાંભળી વિદેહા બોલી કે હે પિંગાક્ષી, હું દુઃખીણી છું અને વનમાં ભમું છું. મને યક્ષ ખાઈ ન જાય અને મારું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય હોય તો બતાવો. એટલે દયા આવવાથી મઠવાસી સ્ત્રીએ કહ્યું કે હે શુભે, દિવ્ય યોગી અને 64 યોગનીઓ મધરાતે અહીં પૂજન કરવા આવે છે. તેઓ તારા બાળકને જીવાડશે અને તારી કામનાઓ પૂર્ણ કરશે. અત્યારે તું બીલીના પર્ણોમાં એટલે બીલીના પાંદડાઓમાં સમતાઈ જા. પછી જ્યારે અહીં કોઈ અતિથિ છે એમ પૂછે ત્યારે તું પ્રગટ થજે. મઠવાસી નારીના આવા વચન સાંભળી એના પર વિશ્વાસ રાખી વિદેહા બેલીના પાંદડામાં સમતાઈ રહી. ત્યાં ક્ષણવારમાં જ જોટિંગ નામના યક્ષ આદિ સૌ મઠમાં આવ્યા અને મનુષ્યની ગંધ આવવાની મઠની નારીને પૂછવા લાગ્યા કે આ મઠમાં મનુષ્યની ગંધ ક્યાંથી આવે છે? તેઓ આમ પૂછતા હતા ત્યાં જ મધરાત સમય સુંદર હાસ્ય કરતી 64 જોગણીઓ અચાનક ત્યાં આવી ગઈ. એ દિવસે શ્રાવણ માસની આ અમાવસ્યા હતી અને તેઓ વિવિધ ફળ લાવી હતી. મઠમાં પ્રતિષ્ઠિત દેવીની તેઓએ અત્યંત ભક્તિભાવથી પૂજા કરી અને તેઓએ પૂછ્યું કે અહીં કોઈ અતિથિ છે એટલે હું છું એમ કહી વિદેવા પ્રગટ થઈ અને તેમની પાસે જઈ પોતાનું દુઃખ કહેવા લાગી. હે માતાઓ, હું અપવિત્ર છું, કારણ કે આ મારું મરેલું બાળક લઈ આપની પાસે આવી છું. આ પ્રમાણે જન્મ પામીને જ મારા 7 બાળક મરી ગયા, એટલે મને બહુ દુઃખ થયું છે. ભાગ્યયોગે આપના જ આજ દર્શન થયા. આપની પાસે યાચના કરું છું કે હવે મારા સર્વે બાળકો જીવતા અવતરવા જોઈએ. વિદેહાના આવા કરુણ વચન સાંભળી યોગીનીઓને દયા આવી. એમણે વિદેહાને નૈવેદ્ય આપ્યું અને પ્રસન્ન થઈ શુભ વરદાન આપતા કહ્યું કે હે કલ્યાણી, હે શ્રીધરની પુત્રવધુ અને શંકરની પ્રિય તમે, અમે 64 જોગણીઓ પ્રસન્ન થઈ તને વરદાન આપીએ છીએ કે તું અમારા વરદાનથી આ લોકમાં પુત્ર પૌત્રોનું સુખ ભોગવી પરલોકમાં પૂજાઈશ. હે વિદેહે, તારા 8 પુત્રો પણ જીવતા થશે. તેમને લઈ તું એ જ માર્ગે અહીં આવી હતી તે જ માર્ગે તું પાછી તારા નગરમાં જજે. આમ વરદાન આપીને યોગીનીઓ એટલે કે જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ. ત્યાં 8 પુત્રો જીવિત થઈને વિદેહાની પાસે આવ્યા. તેઓને લઈને મઠમાંથી નીકળીને જોગણીઓનું ધ્યાન ધરતી હસતી રમતી પોતાના રમ્ય નગરમાં આવીને પોતાના ઘરમાં પ્રવેશી. શ્રીધર, સુમિત્રા, શંકર અને સ્વજનોએ એને અષ્ટપુત્રો સહિત આવેલી જોઈ અત્યંત આનંદિત થઈ એનો સત્કાર કર્યો, એનો મોટો ઉત્સવ કર્યો. આમ જોગણીઓની કૃપાથી સૌ આનંદ પામ્યા. વિદેહાએ પણ પીઠોરી નામની શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે પરમ ભક્તિથી 64 જોગણીઓની પૂજા કરી. બ્રાહ્મણો પાસે વેદ મંત્રોના ઘોષ કરાવ્યા. દુંદુભી, પટહ અને મૃદંગોના મંગલ નાદ કરાવ્યા. ગીત અને નૃત્ય કરાવી મંગલ ઉત્સવ ઉજવ્યો. હે ઇન્દ્રાણી, આ જોગણીઓના સ્મરણ માત્રથી સ્ત્રીઓને પુત્ર પૌત્ર અને ધનની વૃદ્ધિ થાય છે. એમના તમે નામ સાંભળો: દિવ્ય યોગી, મહાયોગી, સિદ્ધયોગી, ગણેશ્વરી, પ્રેતાક્ષી, ડાકિની, કાલી, કાલરાત્રી, નિશાચરી, ઝંકારી, રૌદ્રવૈતાલી, ભૂતલી, ભતડંબરી, ઉર્ધ્વકેશી, વિરૂપાક્ષી, શુષ્કાંગી, નરભોજની, ભટ્ટારી, વીરભદ્રા, ધૂમ્રાક્ષી, કલહપ્રિયા, રાક્ષસી, ઘોર રક્તાક્ષી, વિશ્વરૂપા, ભયંકરી, ચંડિકા, વીરકૌમારી, વારાહી, મુંડધારિણી, સાસુરી, રૌદ્રજંકાર, ભાષિણી, ત્રિપુરાંતકા, ભૈરવધ્વંસિની, ક્રોધ દુર્મુખી,
પ્રેતવાહિની, ખટવાંગી, દીર્ઘલંબોષ્ઠી, માલિની, મંત્રયોગિની, કાલાગ્નિ, ગ્રહણી, ચક્રી, કંકોલી, ભુવનેશ્વરી, કટકી, કીટિની, રૌદ્રી, યમદૂતી, કરાલિની, ઘોરાક્ષી, કાર્મુકી, કાકદ્રષ્ટિ, અધોમુખી, મુંડાગ્રધારિણી, વ્યાઘ્રી, કિંકિણી, પ્રેતભાષિણી, કાલરૂપા, કામાખ્યા, ઉષ્ટ્રિણી, યોગપીઠિકા, મહાલક્ષ્મી, એકવીરા, કાલરાત્રિ પીઠિકા. આ રીતે આ યોગણીઓ એટલે કે જોગણીઓના ભક્તિભાવથી પૂજા કરી ખાલી નામ સ્મરણ કરવું, પ્રાર્થના કરવી કે હે દેવીઓ આપ 64 છો, આપને હું નમન કરું છું, પુત્ર અને લક્ષ્મીની વૃદ્ધિની કામનાથી આપની પૂજા કરીને મેં આપને શરણે આવી છું, એટલે કે હું તમારી શરણમાં આવી છું. હે ઇન્દ્રાણી, આ પીઠોરી નામનું ઉત્તમ વ્રત મેં તમને કહી સંભળાવ્યું. જે સ્ત્રીઓ ભક્તિભાવથી આ વ્રત કરશે તે 64 જોગણીઓની કૃપાથી કૃતાર્થ થઈને સુખ અને સૌભાગ્યને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે આ જે વ્રત છે આ ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખિત છે. અને પછી કહ્યું કે એવમ ઇન્દ્રાણી કથિતમ પીઠો રાજ્યમ મહાવ્રતમ ભક્ત્વા કુર્વતી યા નાર્યઃ કૃતકૃત્યા ભવન્તિ તાઃ સુખ સૌભાગ્ય સંયુક્તાશ્વ ચતુષ્ષષ્ઠી પ્રસાદતઃ. આ રીતે જે કોઈ પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે એને 64 જોગણીઓની કૃપા પ્રાપ્ત થાય છે અને એનું નામ છે આ પીઠોરી વ્રત, જે શ્રાવણ મહિનાની અમાસે કરવામાં આવે છે. ઓમ ગણેશ હર હર મહાદેવ.